નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। જે મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે આપણે જાણીએ છીએ જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ। સાથે જે લોકોને પણ પ્રશ્નો જોઈએ છે સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ અને આજે શનિવાર છે, ખાસ રસપ્રદ મુદ્દા સાથે વાત પણ કરવાની છે। તો વાત કરવાની છે શરૂઆત પંચાંગથી શરૂઆત કરશું। જી બેન। જી મહારાજ, તમે કહ્યું એ પ્રમાણે કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીએ તો મારા દર્શક મિત્રોને હવે જણાવો આવતીકાલના પંચાંગ કેવા રહેશે। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 5/1/2025 ને વાર રવિવાર રહેશે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે પોષ સુદ છઠ છે, આવતીકાલે પોષ મહિનાની છઠ છે। હવે જે ચંદ્ર છે ને એ કાલે મીન રાશિમાં જશે, એના મૂળાક્ષર દ, ચ, જ ને થ રહેશે, પૂર્વ ભાદ્રા નક્ષત્ર રહેશે, વ્યતિપાત નામનો યોગ ચાલે છે। વ્યતિપાત, આધિ વ્યાધિ ને ઉપાધિ નામનો આ યોગ, જે લોકો વ્યતિપાત નામના યોગમાં જન્મે ને એ લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક આધિ વ્યાધિ ઉપાધિ સતત ચાલતી હોય છે। જે કરણ છે એ કૌલવ નામનું કરણ છે। વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે, વિછુડો કાલે જોવા નહીં મળે, વિછુડો નથી, પંચક મીન રાશિનું પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ છે। સૂર્ય ધન રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં છે, સવારના 7:23 નો ચંદ્રોદય અને સૂર્યાસ્ત સાંજે 6:08 નો છે, 11:19 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 11:33 નો છે, 12:23 થી 1:06 અભિજીત મુહૂર્ત, રાહુકાળ બપોર 4:47 થી 6:08 નું છે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। રાહુકાળમાં કોઈ પણ લાંબી મુસાફરી કે નવા કાર્યો કરો તો હેરાન થવાય, માટે રાહુકાળમાં ખાસ કરીને કોઈ પણ સારા કાર્યો કરવા નહીં। એકંદરે દિવસ આવતીકાલે મધ્યમ રહે, કમૂરતા ચાલે છે એટલે માંગલિક કાર્યો તો થશે નહીં, ધનારક હોવાથી સારા શુભ કાર્યોની શરૂઆત નહીં થાય ને એમાં પણ કાલે પંચક છે, તો ફરી એકવાર કાલનો દિવસ એકદમ મધ્યમ ગણાય છે, કોઈ પણ પ્રકારના નવા કાર્યો થાય નહીં। કાલે રજાનો દિવસ, ઘરે બેસીને શાંતિથી આરામ કરાય અને ભગવાનની સૂર્યનારાયણની પૂજા કરાય, તો કાલે આટલું થાય, લાભ થાય। જો આવું કરો તો સૂર્યનારાયણની પૂજા કાલે સર્વોત્તમ ફળ આપે। તો આ વાત થઈ આપણે પંચાંગની। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે રવિવાર છે અને વ્યતિપાતનો યોગ છે। જ્યારે રવિવારને વ્યતિપાતનો યોગ હોય તો માતાજીને સફેદ પેંડાનું અર્પણ કરો, એટલે કે સફેદ પેંડા માતાજીને ચડાવો, તમારા કુળદેવીને કે કોઈ પણ માતાજીને, તો સારું રહે। તો આવતીકાલે આ વ્યતિપાત યોગમાં માતાજીને, તમારા કુળદેવીને સફેદ પેંડા ચડાવવાથી કોઈ શુભ સમાચાર તમને મળી શકે છે, તો આટલું કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જણાવો। શુભ ચોઘડિયામાં પહેલું ચોઘડિયું લાભ છે, જે સવારના 10:03 થી 11:24 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું આવશે જે 11:24 થી 12:44 કલાકનું રહેશે। ત્રીજું શુભ ચોઘડિયું 2:05 થી 3:26 કલાકનું રહેશે। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે જે 6:08 થી 7:47 કલાકનું છે। અમૃત ચોઘડિયું 7:47 થી 9:26 કલાકનું છે। આ છે રાત્રિના ચોઘડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે થાય તો એનું ફળ સારું મળે। ફરીવાર કાલે દિવસ મધ્યમ છે એટલે કોઈ પણ સારા કામ તો આપણે કરી નહીં શકીએ, કદાચ કોઈક નાની મોટી મીટિંગ કરવી છે, કોઈ ખાસ વાતચીત કરવી છે તો આ ચોઘડિયા આપ્યા। ફરી એકવાર કહું છું, સારું ચોઘડિયું રવિવારનું પહેલું લાભ રહે જે સવારના 10:03 થી 11:24 નું, બીજું અમૃત 11:24 થી 12:44 નું અને ત્રીજું શુભ ચોઘડિયું 2 થી 3
26 એટલે 2 થી 3:30 વચ્ચે. આ રવિવારનું છે. તમારા લોકોને પણ કોઈ કાલે આવી રીતે ખાસ વાતચીત કરવી હોય તો થઈ શકશે આ સારા ચોકડિયા. જી બેન. જી મહારાજ, હવે આજે શનિવારનો દિવસ છે ત્યારે અમારા દર્શક મિત્રોને જણાવો કે જેની પણ રાશિમાં કે જેની કુંડળીમાં શનિની સાડાસાતી હોય કે પનોતી ચાલતી હોય કાં તો ઢૈયા ચાલતી હોય તો તેવા લોકોએ શું કરવું, તેના નિવારણ માટે શું કરવું? ચલો, બધા અત્યારે મને બહુ બધાના ફોન કોલ આવ્યા કે મહારાજ 2025માં અમારી રાશિમાં સાડાસાતી છે, અમારી રાશિમાં ઢૈયા ચાલવાની છે, અમારી રાશિમાં પનોતી બેસવાની છે. અમે બધા ડરી ગયા છે, શું થશે શું નહીં થાય, કેવા નાની મોટી ઉથલ પાથલ અમારા જીવનમાં આવશે કે કેવી મોટી હડકંપ આવશે, આ શનિની સાડાસાતી શું લઈને આવશે. સર્વપ્રથમ જાણીશું કઈ રાશિમાં શનિની સાડાસાતી બેસે છે, કઈ તારીખથી બેસશે. 29 માર્ચ એટલે કે 2 મહિના પછી આ રાશિઓમાં શનિની સાડાસાતી બેસશે. પહેલી રહેશે મેષ રાશિ, બીજી મકર, કુંભ અને મીન. તો આ 4 રાશિમાં 29મી તારીખ પછી શનિનું ભ્રમણ થશે, ગોચર શનિ. આ કુંભ રાશિને છેલ્લો પાયો રહેશે શનિનો. એટલે કે શનિની સાડાસાતી તમારા જીવનમાં નાના મોટા ઉથલ પાથલ આવે. પણ આપણે આને બચીને રહેવું હોય, આનાથી આપણે દૂર રહેવું હોય તો શું કરવું? જો તમારી કુંડળીમાં શનિ ઢૈયામાં હોય, સાડાસાતીનું ચરણ ચાલતું હોય કે પછી પનોતી બેઠેલી હોય, ત્યારે ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના સર્વોત્તમ રહે. ભગવાન શનિ એ શિવજીના ઉપાસક છે. એટલે કે ભાઈ શિવજીની પણ ઉપાસના તમારા માટે સારી, સાથે શનિ મહારાજની ઉપાસના સારી. શનિ મહારાજ કોના ઉપાસક છે? ગુરુ કોણ છે એમના? શિવજી છે. એટલે કે આપણે કહેવાય કે ભાઈ છેલ્લા કરતા ગુરુજીની ઉપાસના કરો તો સર્વોત્તમ ફળ મળે. એટલે ભગવાન શિવની ઉપાસના સર્વોત્તમ ફળ આપશે. સાથે ભગવાન શનિ મહારાજની પોતાની તો પૂજા અર્ચના કરવાની જ છે. એના માટે શું કરવું? દર શનિવારે ગાયને, કાળી ગાય મળે તો બહુ જ સારું, પણ કદાચ કાળી ગાય ના મળે તો કોઈ પણ પ્રકારની ગાય ચાલશે. બાજરીનો રોટલો ખવડાવવાનો રાખો, 5 બાજરીના રોટલા દર શનિવારે ખવડાવજો. બીજું, બને ને ત્યાં સુધી કાળી વસ્તુનું દાન શનિવારે કરવાનું. જેમ કે તમે સમજો કે ભાઈ કાળા મરીની વેફર આવી ગઈ, કાળા જાંબુ આવી ગયા, કાળી દ્રાક્ષ આવી ગઈ. તો આ બધા પ્રકારની દાન પુણ્ય કરવાથી પણ તમારો શનિ ગ્રહ સુધરે છે. સાથે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનો. પણ હવે મહારાજ કે છે એ તમે ખાસ સાંભળજો. જેને આ 4 રાશિ કીધી ને, જે લોકોને સાડાસાતી આવવાની છે, એ લોકોને દીવો તો કરે જ સરસિયાના તેલનો, પણ એની અંદર કાળા અડદ અને પીળા મરી, ફરી એકવાર કાળા અડદ અને પીળા મરી ભેગા કરીને શનિ મહારાજને ચડાવશે તો બહુ જ સારું રહેશે. ભગવાન શનિ મહારાજને કાળા અડદ અને પીળી સરસવ ચડાવવાથી તમારા લોકોની જે ઢૈયા છે, જે છેલ્લું ચરણ છે, જે તૃતીય ચરણ છે શનિના પનોતીનું, તેનો જે કષ્ટનો પીરિયડ છે તે દૂર થશે. સાથે શનિનો મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. આ મંત્રોના જાપ શનિવારે સંધ્યાકાળે 108 વાર કરવાથી પણ તેની ઉત્તમ ફળદાયી મળે છે. તો આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જે મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો.
વાત કરીશું પહેલી રાશિ મેષ રાશિની. મેષ રાશિ વાળા કાલે હવામાં બહુ ના ઉડે. કાલ પાંખ્યા બેહાડીને નીચે બેહી જજો શાંતિથી. કાલે આરામનો દિવસ છે. બહુ હવામાં ઉડશો તો કોઈ પોંખો કાપી નાખશે. ધ્યાન રાખજો. વિચારો સકારાત્મક રહે. પોઝિટિવ વિચાર, સકારાત્મક વિચારો સાથે જીવનમાં નવી શરૂઆત થાય. વેપાર ધંધામાં સાચવીને કામ કરીશું. સાથે જમીન મકાનથી સારો એવો લાભ થાય, ફાયદો થાય. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ વાળાની જો વાત કરીએ તો ત્વચાનું ખાસ ધ્યાન રાખો. તમારી જે પણ સ્કિનને લગતી કોઈ સમસ્યા ના થાય. અત્યારે તમે વૃષભ રાશિ વાળા જુઓ તો સ્કિનને થોડાક આમ પેલા જે નિખાર હતો ચહેરા પર, એ નિખાર ક્યાંક ને ક્યાંક ડલ થતો જોવાય છે. એ ડલ ના થવા દેશો. એના માટે એક સરસ ઉપાય આપું છું. મસૂરની દાળ અને મધ રોજ માથે મોઢા પર લગાવો તો આમ કમળ જેવો ચહેરો થાય. આમ તો વૃષભ રાશિ વાળા કમળ જેવા જ હોય, પણ અમુક વખત પ્રોબ્લેમ થઈ જાય. ઘરેથી ગોળ ખાઈને નીકળજો. સાંજ પછી કોઈ સારા સમાચાર મળશે. દુશ્મન પણ દોસ્ત બને. તમારા માટે કેસરી શુભ કલર, શુભાંક 2. મિથુન રાશિને વિદેશમાં એટલે કે વતનથી જે દૂર રહે છે એવા લોકોથી લાભ છે. સાંધામાં દુખાવો કે સાંધાને લગતી નાની મોટી દુખાવાની સમસ્યા રહી શકે. સમજણમાં વધારો થશે. અચ્છા, માતા તરફથી એવા સારા એવા લાભ થાય, માતાનું સુખ સારું મળે કે માતા થકી કોઈ નાના મોટા સારા કામ થાય. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ, ગુસ્સો તમને બાળે એ પહેલા તમે એને બાળતા શીખી જજો, નહીં તો હેરાન થશો. કર્ક રાશિ સેન્સિટિવ, ઇમોશનલ. ગુસ્સો તમને બાળે એ પહેલા તમે એને બાળ લેજો, તો ગુસ્સો બાળતા શીખજો. નવા સંકલ્પ સાથે, નવા દ્રષ્ટિકોણ સાથે દિવસનો સૂર્યોદય તમારા માટે લાભ કરાવશે. સોદા પાર પડે, નાણાંનો નવો ધોધ આવે. પોપટી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિ વાળા, નાની મોટી ભેટ મળે. અચ્છા, માથાનો દુખાવો ના રહે તેનું ધ્યાન રાખજો. માનસિક થોડુંક માથા પર ભાર ના લેતા. મન ચકડોળે ચડે, વિચારોમાં પરિભ્રમણ થાય. એકલું રહેવું ના ગમે, લોકોનો સાથ સહકાર ગમે, લોકોની જોડે હરવું ફરવું ગમે. કથ્થઈ શુભ કલર, શુભાંક 4 રહેશે. કન્યા રાશિ, મનને શાંતિ મળે. માનસિક શાંતિ છે. આંખો બંધ કરીને આરામ કરવાનો. રજાનો દિવસ, નોકરીની નાની મોટી તક ઊભી થાય, સારા એવી વાતો આવે. હવે કોની યાદ આવે છે તમે જોઈ લેજો, પણ કોઈકની યાદ સતાવે. બેચેની લાગે, કોઈકને મળવાનું મન થાય, કોઈકના મનમાં વિચારો ચાલુ રહે સતત. આજે આને મળું, પેલીને મળું, કોને મળું. ગોતી લેજો તમારી. મહેનત રંગ લાવશે. પેલી વિચાર્યું છે ને કોને મળું, એ મહેનત રંગ લાવશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યા સાથે આપણા કોલર જોડાયા છે. હેલો મેડમ શ્રી. હાજી જણાવો. મેડમ, ભાઈના લગ્નનો યોગ જાણવું હતું. જી. જન્મ તારીખ 30/9/2000. જી. જન્મ સમય અને સ્થળ. સમય છે બપોરના 12:15 અને જામનગર સિટી. જી બિલકુલ. હવે સાહેબ, જે પ્રમાણે કુંડલી બની છે એમના લગ્નના યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે પહેલા તો તુલા રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, ત્રીજની તિથિ અને શનિવારનો દિવસ છે. ગુરુ ને શનિ 2 ગ્રહો 7મા સ્થાનમાં બેઠા છે, અને જયારે શનિ 7મા સ્થાનમાં બેસે એટલે માણસના લગ્ન 30 વર્ષ પછી શક્ય કરાવે. તો હજી ઘણી વાર છે, કારણ કે શનિ તમે જો તો ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે. સૌથી આપણા સૌરમંડળમાં સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ તો શનિ છે. તમે જો બધા આપણું પૃથ્વી 365 દિવસમાં ચક્કડું ફેરવે, શનિને સૌથી વધારે સમય લાગે. તો શનિ એ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે, માટે 30 વર્ષ પછી એમના લગ્નના યોગ શક્ય છે. ત્યાં સુધી શનિની પૂજા ઉપાસના કરો. એક લાજ વ્રત કરીને આપણે સ્ટોન આવે છે બીજી આંગળીમાં,
લાજ વ્રત કરીને એક નંગ આવે એમનો આ ચાંદીમાં શનિવારના દિવસે પહેરાવજો, એનાથી એમને ફાયદો રહેશે. સાથે શનિ મહારાજના મંત્રો કરે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ, લાભ જોવા હશે. વહેલી તકે લગ્નના યોગ બનશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો, ટીવી નો વોલ્યુમ બંધ કરીશું. આપણે અન્ય કોલર લઈશું. હેલો હેલો, હેલો. હાજી જણાવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાદ તારીખ 22/8/96. સમય અને સ્થળ? એનું સ્થળ વિસનગર, એનો સમય સવારે 7:35 નો. શું સવાલ છે? એનો લગ્ન યોગ કઈ છે? લગ્ન યોગ જી, વૃશ્ચિક નો ચંદ્ર, સિંહ નું લગ્ન, અનુરાધા નક્ષત્ર, ગુરુવારનો દિવસ ને 8મની તિથિ છે. 7મા સ્થાનનો માલિક શનિ કેતુ સાથે બેઠો છે અને અત્યારે જે મહાદશા અંતરદશા ચાલે છે બેન, બુધની ચાલે છે. હવે રાહુની દશા પતિને ગુરુની બેસે, એટલે કે 2026માં એના લગ્નના યોગ શક્ય છે. ચિંતા ના કરો બેન, વરસ રાહ જોવી પડે છે, આવતા વર્ષે લગ્ન થઈ જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો, હા, જન્મ તારીખ છે 2 ઓક્ટોબર 95. જી, સમય અને સ્થળ? સમય બપોરે 12 વાગે, સ્થળ અમરેલી. અને લગ્નનો યોગ ક્યારે છે? જી, મંગળ છે બેન, એને મંગળ રાહુ બેઠા છે, મંગળ ભારે છે, 12મા સ્થાનમાં રાહુ જોડે છે, એટલે લગ્નમાં 100% બેન સમસ્યા તો કરાવવાનો જ છે, કારણ કે મંગળ 12મે નહીં સારો, એમ પાગડિયો મંગળ થઈ ગયો અને એમાં રાહુ બેઠો છે. ધનુ રાશિનું ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, પૂર્વા નક્ષત્ર અને નોમની તિથિ હતી ત્યારે બાળકનો જન્મ થયો હતો. મંગળ રાહુનો અંગારક યોગ બન્યો છે. દર મંગળવારે તમારા જે કુળદેવી છે તેમને લાલ કંકુ અને એક લાલ ચુંદડી ચડાવજો. સાથે કુળદેવીની માળા રોજ કરે. બીજું કે રાહુની મહાદશા ચાલે છે, શનિની અંતરદશામાં ક્યાંક સારું એવું એનું ગોઠવણ થાય. 2026-27માં એના લગ્નના યોગ છે બેન, ત્યાં સુધી થોડીક રાહ જોવી પડશે. જી જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો. જી, જણાવો. મારા બેબી માટે પૂછવું છે. હા, એમની જન્મ તારીખ જણાવો. 29/4/2000. સમય અને સ્થળ? સમય છે બપોરનું 3:28. જન્મ સ્થળ? અમદાવાદ. સવાલ શું છે આપનો? 3:28. સવાલ છે મારો બેબીનું વિશે પૂછવું છે. એનું આરોગ્ય કેવું છે અને આગળનું ભવિષ્ય કેવું છે એ જાણવું છે મારે. જી, કુંભ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, દસમની તિથિ, શનિવારનો દિવસ છે. 12મા સ્થાનમાં રાહુ છે, 7મે ચંદ્ર છે, બુધ, શનિ, શુક્ર, ગુરુ, શનિ. હવે 9મા સ્થાનમાં 5 ગ્રહો બેઠા છે. એમાં બુધ અને સૂર્યનો કહેવાય છે કે ભાઈ આદિત્ય યોગ છે, બુધાદિત્ય યોગ, એટલે કે એના વાણી ઉપર જે સરસ મજાનું પ્રભુત્વ હોય એવું બીજે ક્યાંય ના હોય. તો ખૂબ સરસ મજાનું એનું વાણી પર પ્રભુત્વ આવશે. બીજું 7મા સ્થાનમાં ચંદ્ર બેઠો છે શનિના કારણે, એટલે લગ્નમાં નાનું મોટો થોડોક મનમેળ ઓછો રહેશે. ભાઈ એના માટે શું કરે? તો એના માટે એક મૂન સ્ટોન કરીને ચંદ્ર આવે, જેને ચંદ્રમણી કહેવાય. શું કહેવાય? ચંદ્રમણી નામનો રત્ન ધારણ કરાવજો. શનિ નીચનો થયો છે, ગુરુ જોડે બેઠેલો છે. 5 મુખી રુદ્રાક્ષ પોતે પહેરે, ધારણ કરે તો એનાથી એને લાભ જોશે. તો આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કમાયેલું ધન કામમાં આવે. પૈસા તમારા જે કમાયેલા છે, બચાયેલા છે, એ કામમાં આવશે. કામમાં તકેદારી રાખજો. ખોટા દવા દારૂમાં પૈસા ના જાય. હા ભાઈ, ધ્યાન રાખજો. વડીલોની સંભાળ લેવી પડશે. પીળો શુભ કલર, શુભાંક 8. લાગણીમાં આવીને વૃશ્ચિક રાશિ વાળા, વૃશ્ચિક રાશિ કોઈ કાર્ય લાગણીમાં આવીને ના કરતા. લોકો તમને ભોળા, આમ તો વૃશ્ચિક રાશિ કોઈ ભોળી તો બનેવી નથી, પણ છતાં બી કોઈ ભોળો બનાવે તો ભોળપણમાં આવીને કોઈ કામ ના કરતા. ઘરમાં ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ના કરતા. ત્રીજું વ્યક્તિનું કામ તો તમને ખબર જ છે, આગ પ્રગટાવવાનું હોય. આપણે પ્રગટાવી કે ઓલવી આપણા હાથમાં છે. ધ્યાન રાખજો વૃશ્ચિક રાશિ. આરામ કરવાની તક નહીં મળે. રવિવારનો દિવસ આરામનો દિવસ હોવા છતાં પણ સતત
દોડધામમાં દિવસ જશે. બધા કામ તમારા જે પણ વિચાર્યા છે સમયસર પૂર્ણ થાય, ધારેલા કામોમાં સફળતા મળે. કાળો શુભ કલર શુભાંક 1 રહે. ધનરાશિને મહેનત કરવી પડે, સખત મહેનતની જરૂર છે. કામકાજમાં લાભ થશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે, લોકોની તમારી ફરિયાદ કરી શકે. સ્વભાવ થોડોક ચીડિયો બનતો જાય છે, તો સ્વભાવ ચીડિયો ના બને તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જે મહારાજ હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિના આર્થિક સ્થિતિમાં સુધારો થાય. આર્થિક રીતે પૈસાની રીતે લાભ છે, પૈસાની દ્રષ્ટિએ સારું છે. મિત્રો સાથે દિવસ સારો આનંદમય જાય. ઉતાવળમાં આવીને કોઈ કામ ના કરતા, ઉતાવળિયા પગલા ના પડતા. સમયનો બગાડ થઈ શકે, ખોટો સમયનો દુરુપયોગ થાય. નારંગી શુભ કલર શુભાંક 8. બહારનું જમવાનું કુંભ રાશિ વાળા કાલે ટાળે. પેટ ખરાબ થશે, પેટને લગતી સમસ્યા રહેશે, તો કાલનું જમવાનું બહારનું ટાળજો. ઉર્જાનું સ્તર સારું રહેશે. ગરીબોને દાન પુણ્ય કરવાથી લાભ થાય. મોગરાનું એક ફૂલ તમે કાલે જોડે રાખજો, સારું રહેશે. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. દિવસ સારો છે. મીન રાશિને મોજ મજામાં પસાર થતો દિવસ જોવાઈ રહ્યો છે. મુશ્કેલીનો ક્યાંક સામનો કરવો પડે તો સારી રીતે સામનો કરી શકે છે. માતા પિતાના આશીર્વાદથી ધારેલા કામ પૂરા થશે. એટલે ઘરની બહાર જાઓ તો ચંદનનું અત્તર લગાવીને નીકળજો. ઘરની બહાર એકવાર તમે જાઓ તો ચંદનનું અત્તર લગાવજો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જે મહારાજ હવે આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્રો ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે હિરલબેન કાઢશે. તો ભાઈ શું કાઢ્યું છે હિરલબેન? ડેવિલ આપકે આગે ઓર મેં ડેવિલ કે પીછે. ભાઈ ધ્યાન રાખજો, ડેવિલોથી ખતરો છે. એટલે ડેવિલ કોણ? તમારી આજુબાજુમાં જે ત્રીજા વ્યક્તિઓ આંખ ચંપાવે છે ને એ લોકો. તો એ ડેવિલોથી ધ્યાન રાખવાનું છે. આજુબાજુમાં કર્મચારી વર્ગ થોડુંક ધ્યાન રાખે. સાથે બીજી એક વાત કે કોઈની વાતમાં આવીને કશું કાર્ય ના કરતા, કે કોઈની વાતમાં આવીને તમે તમારા ઘરની અંદર ઝઘડો કે નાની મોટી હેરાનગતિ ના થાય. લોકોનું કામ કાન ભમેણા કરવાનું છે, આપણું કામ તટસ્થ નિર્ણય લઈને કાર્ય કરવાનું છે. તો સાચી વાતને માનવાની. સાથે શું કરવાથી લાભ થશે? એક તો મેં કીધું એ પ્રમાણે કોઈની વાતમાં આવવું નહીં, કોઈની વાત માનવી નહીં. દગા થાય, આ વર્ષે નાના મોટા દગા થાય તો હંમેશા પૈસાની બાબત હોય કે અન્ય બાબત હોય ધ્યાન રાખીશું. આર્થિક રીતે પણ, બીજું કુટુંબિક રીતે પણ. એટલે જલ્દી કોઈની પર વિશ્વાસ નહીં મૂકીએ આ વર્ષે. બીજું શું કરવાથી લાભ થાય? તો જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણના 12 મંત્ર છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ પૂષણે નમઃ. એવા 12 નામ ભગવાન સૂર્યનારાયણના રોજ બોલવાના લાભ થશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો સંપર્ક નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.